શ્રી રામ જય રામ શ્રી રામ જય
ભગવત કૃપાથી પુનઃ નવનિર્મિત શ્રી રામજી મંદિર પ્રથમ પાટોત્સવ અંતર્ગત આ રામકથાના છઠ્ઠા દિને પ્રાતકાલીન સભામાં પધારેલા તમામ ભક્તજનો, ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો, સંગીતની ટીમ, પરોક્ષ અપરોક્ષ જે ચેતનાઓ અહીંયા છે એ સૌ અને આ વિજ્ઞાનના માધ્યમથી બજરંગ સાઉન્ડ સર્વિસ બોટાદ અને સમગ્ર યુટ્યુબમાં આ ગામના અથવા તો કોઈ પણ જગ્યાએ આ કથાને જોતા, માણતા અને સાંભળતા સર્વને વ્યાસગાદી ઉપરથી પ્રણામ. આપ સર્વનું સ્વાગત, ખૂબ ખૂબ ધન્યવાદ. ગઈકાલની કથામાં ભગવાન રામ સીતાજીનો વિવાહ, ચારેય ભાઈઓના એક સાથે વિવાહ થયા. જાનીવાસે જમવા જાય છે. 4 પ્રકારની રસોઈ, પુત્રીના પિતાને કેમ વર્તન કરાય, વિદેહરાજ જનકજી, દશરથજી સહિત તમામ જાનૈયાના ચરણ ધોએ. ચારેય ભાઈઓના ચરણ ધોયા. સ્વયં એકલા પીરસે છે. ભોજન લેવાયું. રાત્રિનું રોજ નિત્ય કઈ ને કઈ મહાપુરુષો દ્વારા ઉપનિષદો, પુરાણોમાંથી સંસ્કૃતિ, ગ્રસ્તાશ્રમ, વિરક્તાશ્રમ, ચારેય આશ્રમોની આચાર સંહિતાની કથાઓ કહે છે. રોજ 1-2 દિવસ નહીં, પણ ફરી વાર કહું કે જાન 6 મહિના અગાઉ આવી હતી. દિવસ નક્કી નહોતો થયો. એમ નામ જાન આવી હતી અને લગ્ન પછી 6 મહિના જાન રોકાણ. રોજ નિત્ય નવો આનંદ 1 વર્ષ સુધી. એનો અર્થ એવો નથી કે આતિથ્યમાં કંઈ ખામી. રોજ નિત્ય નવું આતિથ્ય કરે છે. કોઈને કોઈ રાજ્યના સદસ્યો આગ્રહપૂર્વક હવે આજ રોકાઈ જાઓ, હવે આજ રોકાઈ જાઓ, એમ કરતા કરતા 6 મહિના જાય. એ અંતર્ગત નિત્ય રોજ જનકજી દાયજો આપે છે. રોજ દાયજો આપે. રોજ કઈ ને કઈ ભેટ સોગાદો આપે. દશરથજી ભેટ સોગાદો બધી સ્વીકારી લે, પછી ત્યાં વહેંચી દે. કેવી ઉત્સવ હશે! એવી કથા છે કે જનકજીને સમાચાર મળ્યા કે હું જેટલું દાયજામાં આપું છું બધું દશરથજી અહીં નહીં વહેંચી દે છે. પછી દશરથજીને ખબર ન પડે એમ અયોધ્યા મોકલાવા લાગ્યા. એવી કથા છે કે હાથીઓ દાનમાં આપ્યા. એ તો દશરથજીને ખબર પડી કે હાથીઓ તો જનકપુરીથી આવેલા છે. ત્યાં જઈને જોયે છે હાથીઓ ઘાસ ખાય ને. દશરથજી સમાચાર મોકલાવ્યા જનકપુરી કે વિદેહરાજ, તમે જે અમને દાયજામાં હાથીઓ આપ્યા છે, હાથીઓ જ્યાં તો લઈ જાઓ. અયોધ્યાનું ઘાસ ખાતા નથી. જનકજી એમ કહ્યું, એ દેશ એ કન્યાના પ્રદેશના છે, ઘાસ નહીં ખાય. પછી એમ કહેવાય છે કે જનકજી ઘાસ મોકલાવતા. પશુમાં સમજ હતી કે દીકરીના પ્રદેશનું ખવાય.
ગઈ પેઢી મેરે ભાઈ બહેન એવી હતી આપણે ત્યાં કે દીકરીના ઘરે પાણી પણ નહોતા પીતા. એમાં દીકરીના પૈસા તો કેમ લેવાય? ખેર અત્યારમાં કોઈ આલોચના નથી, પણ દીકરીનો જે ભાર લાગે એ પિતાને ભાર ન લાગે. દશરથજી ચારેય રાજકુમારો, ચારેય પુત્ર વધુઓ વંદન કરે છે. એમાં વિશ્વામિત્ર જો પોતાના ગુરુ મહારાજને પૂછી અને દાન કરે છે. રોજ દાન આપે છે, રોજ પૂછે છે. તો કહ્યું કે બાપજી, મારે 4 પુત્રોના એક સાથે લગ્ન થયા છે, મારે 4 લાખ ગાયો મંગાવી દાનમાં આપવી છે. ગાયોના અનેક અર્થ છે. સોનાની સિંગડી મઢાવી, સોનાની ખરીઓ મઢાવી, ઉત્તમ દૂધ આપે, ઉત્તમ સ્વભાવ હોય ગાયોના, એવી ગાયો દાનમાં આપી છે. 4 લાખ ગાયો. અને ફરી કહું કે દાન એટલે મેરે ભાઈ બહેન કેવલ પૈસા જ નહીં. આપણી પાસે જે વસ્તુ હોય એ આપવી, ઉપયોગ જેને કરવાનો હોય એને એ જ દાન છે. અરે વૃક્ષની ઉપર આમાં હાથ ફેરવો ને એ પણ એક દાનનો પ્રકાર છે. વૃત્તિ દાનની હોવી છે. શુભ વાત હોય તો શુભ વાત આપો, શુભ સમજ હોય તો સમજ. જેને જ્યાં જરૂર હોય ત્યાં સમયે દાન આપો. ને એમાં ખાસ કરી આપણા ઘેર આપણા દીકરા દીકરીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય, પાસ થાય ત્યારે દાન આપો. દીકરા દીકરીની સગાઈઓ થાય ત્યારે દાન આપો. દીકરા દીકરીઓના લગ્ન થાય ત્યારે દાન આપો. આપણો જન્મ દિવસ કેક કાપી ન ઉજવાય. ઉજવો તો ઉજવો, એનો આલોચના નથી. પણ આમ જેનો જન્મ દિવસ ઉજવાતો હોય એમાં કેક ઉપર બધી મીણબત્તી લગાવી દે. 20 વર્ષ થયા હોય તો 20 મીણબત્તી લગાવે, 30 થયા હોય તો 30 લગાવે. આમ કેકમાં લગાવીને પછી જેનો જન્મ દિવસ હોય ફૂંક મારી બુજાવી નાખે, બોલાવી નાખે. એટલે આપણે દ્રષ્ટિએ એમ લાગે કે આ બધા અંધારામાં ગયા, કારણ કે ફૂંક મારે એટલે અંધારું થાય. આ બધા ગયા, એ બધા અંધારામાં વર્ષ ગયા. હવે આ એક જે ચાલુ વર્ષ થયું છે એમાં ઉજાલો આવે તો આવે, પણ એનો પાછું જન્મ દિવસ આવે એટલે વળી પાછું એ ઉજાલે કામાય અંધારું જ હતું. હેપી બર્થડે કરવું હોય ને તો હેપી મેરે ભાઈ બેન દાનથી થાય છે. ક્યાંક કાપે હેપી ન થવાય. છતાં જે કરતા હોય એને વંદન છે, એનો આલોચના પણ નથી. પણ પ્રસન્ન થવું હોય, હેપી સુખી થવું હોય તો દાનથી આશીર્વાદ મળે છે. આપણને ખબર પણ ન હોય એવી રીતે આશીર્વાદ આવે છે. અને એ આશીર્વાદ કોઈ સાધુ બ્રાહ્મણો જ આપી શકે એવું નહીં સમજતા. ક્યારે આશીર્વાદ તો કોઈ પણ આપી શકે. જેની જરૂરિયાત હોય અને એને પહોંચાડી દે તો માણસને આશીર્વાદ મળે છે. તો દશરથજી ખૂબ દાન આપ્યું છે. રોજ નિત્ય વિદાય માંગે છે, વિદાય આપતા નથી. કોઈને કોઈ રોકે છે. સુનીનાજી રોકી લે, કોઈ રોકી લે. રોજ નિત્ય નવી રીતે આતિથ્ય થાય છે. અંતે એક વખત દશરથજીએ વશિષ્ઠ બાપજીને કહ્યું કે બાપજી, હવે આપ સમજાવો જનક મહારાજને, અમને વિદાય આપે. ક્યાં સુધી દીકરીઓને રોકશે? અંતે વળાવી તો જોશે જ નહીં. વશિષ્ઠજી, વિશ્વામિત્રજી અને શતાનંદ ઋષિ ત્રણેય ઋષિઓ જનક મહારાજના મહેલે જાય છે. આસન આપ્યું. ત્રણેય ઋષિઓની પૂજા આરતી કરી. દંપતી યાને જનકજી અને સુનીનાજી બંને ચરણમાં બેસી
હાથ જોડીને બેઠા છે. બાપજી કહો શું આદેશ આજ્ઞા છે મારા માટે? ત્રણેય ઋષિએ સંયુક્ત નિવેદન આપ્યું કે અવધેશ, હા બાપજી, રાજ્ય અવધેશનું ખાલી પડ્યું છે. 1 વર્ષથી અમે અહીંયા છે. તો હવે દશરથજી ઈચ્છા કરે છે કે એને રજા આપો, એને વિદાય આપો. જ્યારે ત્રણેય ઋષિઓ આવીને કહ્યું કે વિદાય આપો, ત્યારે જનકજીએ કહ્યું ભલે બાપજી, આજ્ઞા સમસુ સાહિબ સેવા. કોઈ મહાન પુરુષો આપણને ગમે ત્યારે ગમે તે આદેશ આપે ને મેરે ભાઈ બહેન, ત્યારે આપણા બધા જ નિયમોને એક બાજુ મૂકી દો. આપણી જો ભલાઈ ઈચ્છતા હોય તમામ નિયમો, કોઈ પણ મહાપુરુષ કોઈ સાધુ સંતો આદેશ આપે કે હવે આમ કરો, ત્યારે ક્યારેય ન કેવું મારે 11 છે હવે હું નહીં જઉં. જે આશ્રમમાં ગયા હોય ત્યાં પ્રસાદ લઈ લો, બેસી જાઓ. કારણ કે આજ્ઞા સંસુ સાહિબ સેવા, હરિની સેવા, મહાપુરુષોની આજ્ઞા એ જ એની સેવા છે. કારણ કે સેવા ધર્મ કઠિન ચકચાના. આપણીથી પૂજ્ય પુરુષો ઉપરની ઉંમરના કોઈ પણ મોટા હોય, એ કઈ કે આટલું બાંધછોડ કરો તો કરી જ દેજો મેરે ભાઈ. આપણો અહંકાર, આપણી જડતાઈને ન પ્રગટ કરશો કે હવે હું નહીં આવું. પછી એક વાતમાં નથી, આધ્યાત્મ જગત પૂરતી વાત નથી. સાંસારિક કૌટુંબિક કોઈ પણ સમસ્યાઓ હોય અને મતભેદ થાય તો આપણે સ્વીકારીએ છીએ. પરિવારમાં, કુટુંબમાં મતભેદ હોય કઈ ને કઈ, પણ જ્યારે કોઈ આપણીથી વડીલ મોટા આવીને એમ કે હાલો ને તમારા ભાઈની ત્યાં લગ્ન છે, તમારી બેનની ત્યાં લગ્ન છે, તમારે સાઢુભાઈની ત્યાં લગ્ન છે, તમારે જવું જોઈએ, ત્યારે મેરે ભાઈ બહેન હઠ છોડી નિયમ તોડી નાખજો. જો આપણી ભલાઈ ઈચ્છતા હોય તો આપણા આગ્રહ ન પકડી રાખવા. ક્યાં સુધી અહંકાર? અને આ નાની એવી છોટી સી જિંદગીમાં શું અહંકાર? કોની સામે અહંકાર? નથી આપણી પાસે રોગ, નથી આપણી પાસે સામર્થ્ય, વળી પાછા કોઈ બીજા આવીને આપણને શરમાવે લઈ જાય તો ત્યારે જેનું આપણે અપમાન કર્યું હોય, જેના દ્વારા આપણે ન ગયા હોય, એ માણસને શું થાય કે હું ગયો ત્યારે ન આવ્યો પણ પેલો ભાઈ ગયા ત્યારે આવ્યા તો ખરા. જો આવું તું તો મારા કીધે કેમ વળી પાછું ત્યાં બીજી યાર બીજો વાંધો કર્યો. કારણ કે જેની આજ્ઞાનો અનાદર કર્યો છે. એટલે મેરે ભાઈ બહેન, હા ચોક્કસ મતભેદ થાય એ તો હું સ્વીકારું છું. દરેક સાથે કુટુંબમાં આપણી ઈચ્છા પ્રમાણે કઈ વાતાવરણ ન હોય તો મતભેદ થાય તો થાય, પણ મતભેદ ભલે થાય પણ મનભેદ ન થવો જોઈએ. ક્યારે મનભેદ ન થવો. અને અહીંયા કોની સામે અહંકાર કરવો? મોત આપણું બધું જ છીનવી લેશે. માત્ર ને માત્ર આપણા સદગુણ જ પૂજાશે. અને કદાચ આપણી કઠોરતા હશે અને આપણે જો વાણી વર્તન કરશું પરિવારમાં, કુટુંબમાં, ગામમાં, તો મેરે ભાઈ બહેન કોઈ યાદ પણ નહીં કરે. યાદ કરવા માટે કઈ સદગુણ પ્રગટાવાય એમ નહીં, જીવન જ સરળ હોવું જોઈએ. અમારા તુલસીદાસજી બહુ જ અદ્ભુત ચોપાઈ લખી છે. સરલ સ્વભાવ નમન કુટિલાઈ, સરલ સ્વભાવ કુટિલાઈ, સરલ સ્વભાવ નમન કુટિલાઈ, સરલ સ્વભાવ યથા
પુરુષ. અને સરળ સ્વભાવનું લક્ષણ જ આ છે. તમે સરળ છો એનું એક જ લક્ષણ છે, તમે જ્યાં છો ત્યાં સંતોષ છે. કારણ કે તૃષ્ણાને તળિયું નહીં, બુરાશે નહીં ભાવ. તળિયા વગરનું વાસણ છે તૃષ્ણા, એ ક્યારેય પૂરી ન થાય, કોઈની થઈ પણ નથી. તૃષ્ણાને તળિયું નહીં, બુરાશે નહીં બાપ. તું જપા કરને જાપ, તને રંજાડશે નહીં રાવતા. રાવત ભગત છે, એમની આ બહુ સરસ લખ્યું છે. તૃષ્ણા તળિયા વગરનું વાસણ છે. એટલે તમામ આગ્રહ એકવાર અને ઓશોરજ નિશ્ચિત. એ બહુ સરસ કહેતા હતા એમના પ્રવચનોમાં. ઓશોરજ નિશ્ચિત 50 વર્ષ કે 100 વર્ષ એ યુગ પુરુષ કહેવા હોય તો કહી શકાય કે વહેલા થયા. કારણ કે હજી ઓશોની વાત સમજતા આપણા સમાજને હજી 100 વર્ષ લાગશે. એવી અદભુત વાતો કરી છે. એ એમ કહેતા હતા કે સામી વ્યક્તિનો જે કઈ વાત હોય એ સ્વીકાર કરે એનું નામ આસ્તિક. સાંસારિક, પારિવારિક, આધ્યાત્મિક, ધાર્મિક દરેક વાતનો સ્વીકાર કરવો એ આસ્તિકતાનું લક્ષણ છે. હર કોઈ ક્ષણ સ્વીકાર, કોનો ઇનકાર કરવો અહીંયા? કારણ કે બધી જ હરિની રચના છે. તો અહીંયા યાજ્ઞાસન સાહિબ સેવા એ ન્યાય. વિદેહરાજ જનકજી તો આદેશ આપ્યો કે દશરથજી ઈચ્છા કરે છે એને વિદાય આપે. અવશ્ય બાપ છે, કાલ વિદાય આપી દઈશ. આવતીકાલ દિવસ નક્કી થઈ ગયો કે આવતીકાલ જાનને વિદાય આપવાની છે. સામાન ભરાવા લાગ્યો છે. ફરીવાર દાઈજો વાહનોમાં ભરવા લાગ્યા છે. રાણીવાસ ઉદાસ બન્યો છે. ચારેય પુત્રીઓને શિખામણ આપે છે, સહેલીઓ શિખામણ આપે છે, માતાઓ શિખામણ આપે છે. ચારેય રાજકુમારોને છેલ્લી વાર ભોજન માટે બોલાવે છે. હવે તો એ નિયમ જ વહી ગયો છે. નહીતર જાન વિદાય થાય ને ત્યારે જમાઈને લાપસી ત્યાં કે જે કઈ બનાવવાનું હોય બનાવીને છેલ્લે 4-5 વાગે જમાડતા હતા. છેલ્લી વાર વિદાય વખતે એ નિયમ હતો. હવે તો 4 વાગે એ જ ડાઇનિંગ ટેબલ ઉપર પહોંચે છે પરિણેતર પૂરું કરીને. એમાં ક્યાં જમાડે? અને વળી વાડી ચારેય રાજકુમારોને ભોજન માટે નિમંત્રણ મળ્યું અને સુનીનાજીના મહેલે ભોજન માટે જાય છે. વિદાયનું ભોજન છે. સુનીનાજીના મહેલે ચારેય રાજકુમારોના ચરણ ધોવાયા, આસન આપ્યું, ભોજન પીરસાયું. કુમકુમ તિલક કરે છે ચારેય જમાઈઓને. સુનીનાજી પોતાના જમાઈના ઓવારણા લીધા, ભોજન પીરસાણું. ભોજન જમી લીધા પછી હાથ જોડીને સુનીનાજી પોતાની દીકરીઓની ભલામણ કરે છે. અહીંયા ભોજન માના મનનું સમાધાન કરી રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ચારેય ભાઈઓ ત્યાંથી સેવકોની સાથે વિદાય લીધી. આ બાજુ ચારેય રાજકુમારીઓને તૈયાર કરી છે. વિદાયના વસ્ત્રો ધારણ કરાવ્યા, અલંકારો ધારણ કરાવ્યા અને માં સુનીનાજી શિખામણ આપે છે. જાનકીજી, ઉર્મિલા, શ્રુતિ, કીર્તિ, માંડવી, હા માં, અમારા પેલા સંસ્કારને તમે દીપાવજો.
બહુ જ અદ્ભુત શિખામણ બોલ્યા છે. સુનેનાજીના મુખમાંથી બહુ અદ્ભુત ચોપાઈ નીકળી છે. સાસુ સસુર ગુરુ સેવા કરહી, સાસુ સસુર પતિ રૂખ લખિયા યેસુ અનુસરે, પતિ રૂખ લખિયા યેસુ અનુસરે, સાસુ સસુર ગુરુ સેવા કરે. નારી ધર્મસી ખવૈ મધુબાની, નારી ધર્મસી ખવૈ મધુબાની, સાસુ સસુર ગુરુ સેવા કરે. હે રાજકુમારીઓ, હે પુત્રીઓ, તમારી સાસુ સસરાની સેવા કરજો. એટલું જ નહીં, જો પતિનો ક્રમ છેલ્લે આવ્યો છે, પહેલા સાસુ, માતૃદેવો ભવ, તો ખરા તમે જ્યાંથી ઉઠાવો ત્યાંથી આ સૂત્ર નીકળે. રામચરિત માનસમાં નહીં, કોઈ પણ ગ્રંથમાં તમારા સસરાજીની સેવા કરજો અને તમારા કુળના ગુરુ હોય એની સેવા કરજો. અને ચોથા ક્રમે પોતાના પતિ રૂખ લખી આયેસો અનુસરે. ફરજ ન ચૂકવાય. નારી ધર્મ શીખવે મૃદુબાની, નારીના ધર્મો શીખવે છે. સ્ત્રીઓના પણ ધર્મ છે, બધાના વ્યક્તિગત ધર્મ છે. તો અહીંયા નારી ધર્મ શબ્દ આવ્યો પાછો. એટલે નારી બહેનોના ધર્મ છે, પુરુષોના ધર્મ છે, બધાના પોતપોતાના અંગત ધર્મ હોય છે. સમૂહમાં સંપ્રદાય, પહેલા તો પ્રાથમિક તમારી સાસુ સસરાની સેવા કરજો. ની એક બહેન, બહુ સરસ મેળો ભરાયો છે. પોતાના દીકરાને અને પોતાના પતિને સાથે લઈને મેળામાં જાય છે. 8-10 વર્ષનો દીકરો છે. એમાં ખરીદીમાં એટલા બધા મશગુલ મેળો ભરાયો છે. એમાં એવી ભીડનો એક હલેસો આવ્યો, એટલે એક બાજુ બંને દંપતી થઈ ગયા અને પેલું બાળક હતું એક બાજુ હટી ગયું, અને વચ્ચે માણસોનો ભીડનો માણસ જથ્થો એક પ્રવાહ જેમ હાલે 1000-2000 માણસો વચ્ચેથી પસાર થઈ ગયું. બે દંપતી આ બાજુ, એક બાજુ બાળક, 1000-2000 માણસો વચ્ચેથી પસાર થઈ જાય.
બાળક ભૂલું પડ્યું મેળામાં. આ બાજુ દંપતી 2-2.5 કલાક સુધી આ દંપતી બે બાળકોને ગોતે છે. બંને જણ બાળક જડતો નથી મેળામાં. 4-5 કલાક થઈ, મેળો વિખાવાની તૈયારી. સાંજનો સમય થયો. બેન રડે છે. એક જ બાબો હતો. મેળો વિખાવાની તૈયારી એટલે ભીડ ઓછી થઈ. બાળક એની માને ગોતે છે, એના પિતાને ગોતે છે. આ દંપતી પોતાના બાળકને ગોતે છે. અને સૂર્ય અસ્ત થવાની તૈયારી. 4-5 કલાક વીતી ગઈ. છૂટા પડી ગયા પછી એમાં બંને દંપતીને અચાનક એ બાળકની મુલાકાત થઈ ગઈ. બાળકની ભેટી પડી. માં ચુંબન લગાવવા લાગી. આંખમાં આંસુ આવી ગયા. બેન બોલી, એના પતિને કીધું કે હવે આપણે મેળામાં નથી રહેવું. ભલે આ 3 દિનનો મેળો હોય, આપણે ઘરે વયા જવું છે. આ મેળામાં મારો છોકરો છૂટો પડી ગયો, ભગવાનની કૃપાથી મળી ગયો. હવે આપણે મેળો નથી માણવો. ત્યારે ભાઈ એમ બોલ્યા કે તો આપણા ઘરે નહીં, બાના ઘરે જઈએ. હું 10 વર્ષથી છૂટો પડ્યો છું. 4 કલાકમાં જો બાળક છૂટો પડી અને તારી જે દશા થઈ, તો મારી માંથી હું 10 વર્ષથી છૂટો પડ્યો છું. તો એની શું સ્થિતિ થતી છે? ચાલ આપણે જઈએ. અને કહે છે કે બંને દંપતી બાળકને લઈને પોતાના ઘેર આવ્યા. કારણ કે જે માના મતભેદના કારણે બંને દંપતી જુદા થયા હતા. બેનને અહેસાસ થયો કે બાળક અને માની વચ્ચેનો કેવો સંબંધ છે. मेरे भाई बहन, લગ્ન પછી તો ખાસ જવાબદારી આવે છે બહેનોની. હું અત્યારે કોઈ પ્રશંસા કરતો નથી કોઈની વ્યાસગાદી પરથી, પણ મેં મારી નજરે જે જોયું છે વાતો, 92 કે 93 સાલમાં નિવાસીમાં મેં કથા શરૂ કરી. કદાચ 92 કે 93 સાલમાં લાઠીની બાજુમાં પ્રતાપગઢ ગામ છે. એ પ્રતાપગઢ ગામમાં શંકર પરિવાર, અત્યારે તો એ મુખ્ય ભાઈ દયાળભાઈ તો ધામમાં વયા ગયા છે. સતત કોન્ટેક્ટમાં તો પછી છે કાયમ માટે. પણ એ દયાળભાઈ ના ઘેર ઉતારો મારો ખોડિયાર મહિલા મંડળે કથા કરી 92 સાલમાં. હજી આ પ્રસંગ જ્યારે હું કહું ને ત્યારે આ મને વાત બહુ જ યાદ આવે. આ વ્યાસગાદી પરથી અમથા એ વસ્તુ યાદ નથી આવતી. જેના ઘેર મારો ઉતારો પટેલ હતો, શંકર પરિવાર, અટક શંકર, લાઠીની બાજુમાં પ્રતાપગઢ 3-4 કિલોમીટર ગામ છે. જેના ઘેર ઉતારો હતો એમને એક દીકરો અમદાવાદ રહે, 2 નૈયા. અને મારો ઉતારો એમને તો કરેલો, પણ 2 કે 2.5 મહિનાની એક નાની બેબી હતી. એટલે એમને તો નામ પાડ્યું હશે કે ન પાડ્યું હોય, પણ મને કાંઈ એક વખત એમાં સવારમાં હું પૂજામાં બેઠો હતો મારી રૂમમાં, આવ્યા બેન કે બાપુ આનું નામ પાડો ને અમને યાદ રહી જાય. તો મેં તો કાંઈ નહીં, હું કંઈક પાઠ કરતો હતો, મને આમ યાદ ન આવ્યું. મેં ક્યાં નામ? કૃષ્ણ. અત્યારે દીકરી 92-93 સાલ છે. અત્યારે દીકરી તો અમેરિકા છે સાસરે. રાત્રે અહીંયા કેમ ગઈ રાત્રે કાર્યક્રમ હતો, ત્યાં રાત્રિનો એક ડાયરાનો કાર્યક્રમ હતો. રાભડાના કલાકાર શું નામ? રાભડા, બચુભાઈ રાભડા. એ દિવંગત થઈ ગયા. એ બચુભાઈ રાભડા અને એમનો બધાનો કાર્યક્રમ હતો રાતનો. એટલે એ બેન એમ કહેતા હતા
ઉંમર હતી લગભગ 20-22 વર્ષની. એ કે બા હાલો ને એના સાસુ કે હાલો ડાયરામાં જઈએ. એ કે ઉતારો આપણા ઘરે છે ન જવાય. હું અંદર સાંભળતો હતો. સંગીત વાળા અમારા જનક બાપુ અત્યારે ખાંભાત છે, એ મારી હારે હતા. ભાવનગરના બીજા સાજિંદાઓ હતા. તો બારી વાતો કરે, હું અંદર રૂમમાં સાંભળતો. બા હાલો હમણાં આવતા રહેશું. બેન ના પાડે. બેન કે હાલો મઠ જેવું કર્યું. એટલે આમ તમને એમ ન લાગે કે આ સાચું છે? અહીંયા તો એ સાંભળતા નથી, હાજરની પ્રશંસા ન કરે. પણ આ વાત જ્યારે આવે ત્યારે મને યાદ આવે છે. એ કે તમે ન આવો બાપુ તો એ કે મારા સસરા તો છે કે રાત્રે તો કઈ જરૂર ન હોય એમને, તો 9 વાગે 9:30 વાગે આવે શું કે નહીં. એટલે બેન ને મૂળ તો જવાનું હતું, તો કઈ 50 આજુબાજુ ઉંમર હતી. એટલે એમને કે ડાયરામાં નથી ચાલવું. કારણ કે હવે મારે એકલા કેમ જવું? બેન કે તમે આવો તો જઈએ. બહુ પ્રેમાળ બંને સાસુ વચ્ચે બેનપણી લાગે આપણને, કે માં દીકરી નહીં પણ બેનપણી લાગે. માં દીકરીમાં કરતા એક સ્ટેપ આગળ છે બેનપણી. પછી કે તમે ન આવો ને, પછી એ દયાળભાઈ બોલાવી કે આ બેનનું નામ, હા જો યાદ આવ્યું, બેનનું નામ ગીતા. હા, મેં એનું નામ કૃષ્ણા કેમ પાડ્યું તો એનું કારણ એ હતું કે બેનનું નામ ગીતા બેન. તો એ કે એમના સસરાએ કીધું કે આ ગીતા કે છે જાઓ ને 1-2 કલાક. આપણને ન ગમે ને તોય પણ આપણા નાના છોકરા હોય, હોવું હોય, એની હારે આપણે જવું પડે. આપણને ન ગમે તો આપણે એક બાજુ બેસી. આ તો તમારી ઉંમરના માણસો એની હારે બેસજો, બેનો હારે. પણ આ ગામમાં તો આવા કાર્યક્રમો ક્યારેક જ થતા હોય ને. અને આ નાની વહુ થોડુંક ડાયરામાં જાય, બીજા ગામમાં હોય ત્યારે જાય. એટલે એમણે આગળ કર્યો જાઓ, ના મારને જ જાઓ. પછી આમને થોડીક રજા તો મળી સસરા તરફથી. એટલે કે તમે ન આવો ને તો તમને તેડીને લઈ જાઓ ગીતા બેન. એ કે ના હું નહીં આવું. અને ખરેખર એ બેન એમના હાવ થઈ ગયા. આમ લાગે કે હમણાં ઝઘડો, પણ તેડ્યા અને તેડીને ખરેખર ડેલા સુધી લઈ ગયા. અહીંથી આ કરતા આખું છે મોટું પડ્યું, 4 એક પોસરી 4 મકાનો. અને પછી બેને હા પાડી કે હાલ હવે તું બહુ કહેશ ને તો મારે આવવું જ પડશે. આપું મારે ન બોલવું જોઈએ. પણ એ બેનની સાડી પણ નીકળી ગઈ. એવી ચપાચપી કરીને એને બથાઈને લઈ ગયા એના દીકરાની વહુ. આપણને લાગે કે ખરેખર આ સંસ્કાર ધન્ય છે એના માતા પિતાને કે જેણે આવા સંસ્કાર આપ્યા છે. નહીતર ખરેખર પિયરમાંથી દીકરીઓ આવે સાસરે, આંટો ખાવા ગઈ હોય ત્યારે રડે. એના બદલે આ દીકરી આ કહેતા હતા બેન એ કે આ ગીતાને ગમે એમ કરીને અહીંથી જાય એટલે રોયા વગર જાય. એના દીકરાની સાસરેથી રોઈ જાય કે ત્યાંથી આવે તો હસતા આવે, અહીંથી જાય ત્યારે રોઈને જાય. એ કે હવે હું અને કે 2-4-5 દિવસ. એ વખતે તો જમાનો હતો ને 92-93 તો કેટલા દિવસ રોકાશો, બધા વાયદા કરીને જવું પડતું. પણ છતાં એ કે આને ગમે એમ કે અઠવાડિયું રોકાજે. એ કે ત્રીજે દી આવી જોઈએ એકલી. ને એ કે પાછું બીજું અમારો કે દીકરો તો અહીંયા અમદાવાદ હીરામાં, અને દીકરાની વહુ 2-3 દી થાય બાજુમાં કંઈક હશે એમને પેર, ખબર નહીં નથી પાછા. વાત એ છે મેરે ભાઈ બહેન કે આશીર્વાદ પૂજ્ય પુરુષોથી આવે છે. એમાં ખાસ કરી જેણે 20-25 વર્ષના પોતાના દીકરાને કર્યા હોય અને આપણા પોતાના અંગત આગ્રહના કારણે માં નારાજ થાય, ભલે કહે નહીં, પણ કોઈ મા બાપ એકલા એકલા રડતા હશે તો હું નથી માનતો કે દંપતી સુખી થાય. કહેશે નહીં કોઈને ઘરની ઇજ્જત આબરૂના કારણે.
પણ જો એકલા એકલા વૃદ્ધ મા બાપ ઘરમાં રડતા હશે અને આપણે અહીંયા આનંદ કરતા હશું, જુદા રહીને આપણે પોતાના આગ્રહના કારણે એના આંસુ ગમે એવી કથા કે ગમે એવા દાનથી પણ એ આશીર્વાદ તો મેરે ભાઈ બહેન ત્યાંથી લિંક આવે છે. વચ્ચે તો આ બધું માધ્યમ છે, બાકી આશીર્વાદ તો મા બાપ થી આવે. એટલા માટે અહીંયા કહે છે જાનકી સીતાજી ઉર્મિલા આમાં અમારા આપેલા સંસ્કારને દીપાવજો. દીકરી સાસુ સસુરની સેવા કરજો, તમારા કુળના ગુરુ હોય એની સેવા કરજો. અને તમારા આપણા કુળના જે સંસ્કાર હોય અમને બેટા કલંક ન લાગે એવી રીતે જીવજો. અવશ્યમાં તમારા આપેલા સંસ્કારને અમે દીપાવશું. ચારેય દીકરીઓએ માને આશ્વાસન આપ્યું. અહીંયા ડોલીઓ તૈયાર થઈ ગઈ અને જનક મહારાજ આમ ઉભા છે. એક થાંભલાનો ટેકોલ રાખી મંડપ એમના સજાવેલા જ હજી પડ્યા છે. વિદાય વગર તો મંડપ દેખાય નહીં. એમના ઉભા છે અને ચારેય દીકરીઓ ક્રમમાં એક પછી એક મળે છે, ભેટી પડે છે અને બાળકની માફક જનક મહારાજ રડે છે. રાણીવાસ ઉદાસ થયો. મેરે ભાઈ બહેન, આ વાણીનો વિષય નથી. દીકરીની વિદાય વાણીનો વિષય નથી, તો અનુભૂતિનો વિષય છે. જેણે દીકરીઓને વળાવ્યો એને ખબર. એમાં ખાસ કરીને પિતાજી જ્યારે દીકરી વળાવતો હોય ત્યારે એ તો અમારે સ્વામી સચ્ચે કોઈ એનો બુરો અર્થ ન કરતા હો મેરે ભાઈ. ફરી કહું છું, હાથ જોડી કહું છું, સ્વામી સચ્ચિદાનંદજી દંતાલી ખૂબ એના પુસ્તકો છે. એમના પ્રવચનોમાં કહે પણ એમના પુસ્તકોમાં એમણે લખ્યું છે કે જેના ઘેર દીકરી ન હોય ત્યાં સગા ક્યારેય ન થતા. દીકરી જેના ઘેર ન હોય ત્યાં સગાઈ ન કરશો. દીકરી હશે તો જ એને ખબર પડશે કે વહુ સાથે કેમ વર્તન કરાય. એવો અદ્ભુત સંમત છે. એમાંય પિતાજી બધા જ સંબંધોમાં કદાચ કડવાશ આવે પણ પિતાજી અને દીકરીનો ભાર જે પિતાને લાગે ને એ પિતા પણ ન કહેવાય. કાલે અહીંયા 4 દીકરીઓ, કોઈ 5 દીકરીઓ, કોઈ 6 દીકરીઓ ની ભેટ સોગાદો અહીંયા અપાતી હતી કે મારે 5 દીકરીઓ છે, કોઈ એમ કે મારે 2 દીકરીઓ છે. ધન્ય છે મેરે ભાઈ બહેન. અને દીકરીનો જે દિવસે બાપને ભાર લાગે ને ત્યારે બાપ બનવાને લાયક પણ નથી. એવો સંબંધ છે, અદ્ભુત અજોડ છે. અને એમાંય દીકરીની માં મૃત્યુ પામી હોય, નાની ઉંમર હોય, દીકરીની માં મૃત્યુ પામી ગઈ હોય અને એક જ દીકરી હોય, માં મૃત્યુ પામીને એનો બાપ એ દીકરીને માં બનીને મોટી કરતો હોય. 7-8 વર્ષની દીકરી હોય. સાંજે કામેથી આવીને દીકરી એકલી ઘરમાં હોય અને 2 પિતા અને પુત્રી 2 રસોઈ કરતા હોય. ક્યારેક લોટમાં પાણી જાજુ પડે, ક્યારેક શાક બનાવતા કંઈક બીજી ભૂલ પડે, બાપ એને રસોઈ બનાવતા શીખવાડે. અને એવી દીકરી જયારે મોટી કરે અને 18-20 વર્ષની દીકરી કરે ને ત્યારે બાપ આડોશી પાડોશીમાં જાય, પોતાના કુટુંબના બહેનો પાસે જાય. એને ભાભી કોઈ થતા હોય, કોઈ કાકી થતા હોય, કોઈ મોટાબા થતા હોય, ત્યાં જઈને એમ કે મારી દીકરીની મમ્મી નથી, એની માં નથી ને એટલે મને તો નહીં કહે, પણ તમે એને પૂછી લો, એને કઈ ઘટે નહીં.
એને જેટલું જોતું એટલું લઈ જાય કરિયાવરમાં. એ મને તો નહીં કે, એની માં હોય તો તેને કેક માં મારે આ લઈ જવું છે, આ લઈ જવું છે, આ લઈ જવું છે, પણ મને નહીં કહે. એટલે તમે બધા પૂછો મારી દીકરીને એને શું લઈ જવું છે. એ વળાવતી વખતે એની બેનપણીઓને પૂછે કે તમે મારી દીકરીને પૂછો કે એને જે જોતું એ બધી ખરીદી કરે. અને એવી રીતે બાપ વળાવતો હોય. અને દીકરીના અને બાપના સંબંધો એવા બેજોડ છે મેરે ભાઈ બેન. ફરી કહું કે આ વિષય વાણીનો નથી. 18 વર્ષની દીકરી હોય ને મા પિતા બંને પિતા અને માતાને કઈક મતભેદ થયો, વાડીથી નોકરીથી આવ્યો હોય એનો પિતા, અને કંઈક બંને વચ્ચે કંઈક મતભેદ થયો હોય, તકરાર થઈ હોય, અને દીકરી બહારથી આવે અને પોતાની માને ઉદાસ જોવે. સાંજનો સમય હોય, ભોજન કરવા બેસાડવા કીધું હોય આવી જાઓ જમવા, ત્યારે ઓલો પુરુષ ના પાડે. અને દીકરી રસોડામાં જઈને પૂછે કે માં ક્યાં હુઆ હૈ, શું છે? ત્યારે યુવાન દીકરી હોય 18-20 વર્ષની, એ માં અને દીકરી સાંકેતિક ભાષામાં વાત કરે કે બેટા તારા પપ્પાને મારી સાથે કંઈક મતભેદ થયો છે, જમવા નથી બેસતા. ઓ એવું છે, કઈ વાંધો નહીં માં. એટલે દીકરી આગ્રહ કરે પિતાજી આવો ને જમવા. નહીં તમે બધા જમી લો. છતાં કહે નહીં તમે બધા જમી લો. ત્રીજી ચોથી વાર દીકરી એમ કે આવો ને પિતા, રોજ બધા સાથે બેસી, આજ તો બેસો. ના ના તમે બધા જમી લો. અને ન બેસે ત્યારે દીકરી એમ કે પિતાજી આવો ને જમવા, મારા સોગન. અને જ્યાં દીકરી એના સોગન બોલે ત્યાં બાપ ઉભો થઈ જાય, બધા જ તકરાર કરી જાય. યહી હે પુત્રી. દીકરી એમ કે મારા સોગન પિતાજી આવો જમવા. અને ઘણી દીકરીઓએ પોતાના કુટુંબમાં જઈને પોતાના પિતાજીને કોઈ લગ્ન પ્રસંગમાં સમજાવ્યા છે, પિતાજી બાંધછોડ મૂકી દો, મારે સોગન કાકાને ત્યાં આપણે જવું પડે. તો એ બાપ તરત હાલતો થાય. બંને ભાઈઓ વચ્ચે કઈ તકરાર થયો અને સાસરેથી દીકરી આવીને એમ કે પિતાજી મારા સોગન કાકાના ઘરે હાલો જવું જ છે. એટલે બાપ હાલતો થાય. યહી હે પિતા પુત્રી કા નાતા. આવો બાપુ આવો. એટલે અહીંયા વાત એ ચાલે છે મેરે ભાઈ, कि पिता पुत्री का जो बेजोड़ संबंध है, ए वाणी का फिर से कहूं, वाणी का विषय नहीं है. पछे गाम राजू बापू अपनी कथा में पधार्या छे. शास्त्रादी स्वागत करे छे. धन्यवाद. हमणा આપણે પ્રસંગ પૂરો કરી અને લાભ લઈએ બધા. જનક મહારાજ વારંવાર ભેટી પડે છે. દીકરીઓને હાથ પકડી પકડીને ડોલીમાં બેસાડે છે. ચારેય ડોલીઓમાં પોતાની પુત્રીઓ બેસી ગઈ. વિદાયના ગામ ભાગોળે સૂર રેલાણા, ગામ ભાગોળે જનકજી, સુનીનાજી, સમગ્ર પરિવાર બહાર આવે છે. જનક મહારાજ આજે 1 વર્ષે યાને 6 મહિના લગ્ન પછી
પોતાની પુત્રીને અત્યાર સુધી તો નથી બોલ્યા, પણ હવે દશરથજીને વંદન કરી અને ભલામણ કરે છે. કોઈ પણ બાપ પોતાની પુત્રીની ભલામણ એના સસરાને કરે એ ન્યાયે જનકજી ત્યાં જા વંદન કરી દશરથજીને કીધું, મહારાજ મેં સાંભળ્યું છે ક્યાં દશરથનો દરબાર એની ઇન્દ્ર આશા કરે, ભાઈઓ વિના ભેકાર કરવું ભરતને કાગડા. એવા દશરથજીનો વૈભવ હતો. પૃથ્વીના સમગ્ર ગોળા ઉપર જેનું સામ્રાજ્ય હતું એવા દશરથજી એને કીધું, મહારાજ આપ રાજકાજમાંથી થાકી જાઓ છો, થોડો તમને એમ લાગે કે આરામ કરવો જોઈએ થોડાક દિવસ, તો તમે વિચાર કરો છો કે ક્યાં હું આરામ માટે જાઉં. ત્યારે તમે સમગ્ર પૃથ્વીના ગોળા ઉપર જોવો છો તો એવું એક પણ રાજ્ય નથી કે એવો પણ એક રજવાડું નથી કે જે તમારી યોગ્ય આપને વૈભવ પ્રમાણે સ્વાગત કરી શકે, આપને યોગ્ય ન્યાય આપી શકે એવો એક પણ રજવાડું પૃથ્વીના ગોળા પર એ હું જાણું છું. અને જેને ત્યાં જાઓ તો સામી વ્યક્તિને સામા રજવાડા વાળાને કઈ તકલીફ પડતી છે એ તમે જાણો છો, એટલે તમે જતા નથી, એ મને ખબર છે. એટલે તમને એમ થાય કે હવે મારે 7-8 દિવસ કંઈક આરામ કરવો જ છે માનસિક રીતે, તો તમે આમ પૃથ્વીના ગોળા પર નજર ફેંકો છો પણ કોઈ તમને સન્માન યોગ્ય તમારું જળવાય નહીં. એટલે તમને એમ થાય લાવો હવે કોનો મહેમાન બનવું અઠવાડિયા માટે, ત્યારે તમે ઇન્દ્રના મહેમાન બનો છો, મને ખબર છે. અને ઇન્દ્ર પણ આપને ઇન્દ્રાસન કરતા નીચું આસન આપી ન શકે, એની સમસ્યા છે. એટલે ઇન્દ્રાસન પોતાનું ખાલી કરી શકાય નહીં નિયમ પ્રમાણે. તો હવે ઇન્દ્ર પણ એમ વિચાર કરે કે હવે હું શું કરું, દશરથજીને મારેથી નીચું આસન અપાય નહીં, ઇન્દ્રાસન ખાલી ન કરાય, તો અર્ધ સિંહાસન આસન હી દિનની, અડધું આસન તો ઇન્દ્ર મહારાજ આપને આપે છે, અડધા આસન પર કે કાંઈ બેસી જાઓ. આટલી તમારી મોટાઈ છે, મહાનતા છે. મહારાજ મોહી દિનની બડાઈ. કેવી રીતે? હે અવધેશ, પૃથ્વીના ગોળા પર તમારું યોગ્ય સ્વાગત ન થાય એ હું સમજુ છું, પણ છતાં પણ આપે અમારે ત્યાં 1 વર્ષ રોકાયા છો. તમારી સગવડ સાચવવામાં, આપની વ્યવસ્થા કરવામાં આપને ન ગમ્યું હોય એવું એમ 1 વર્ષમાં કંઈક કર્યું હોય જો ક્ષમા યાચના કરે છે. એટલા માટે બાપજી અવધેશ અમારાથી કંઈક આપની આગતા સ્વાગતામાં કંઈક ખામી રહી ગઈ હોય તો એને દરગુજર કરી બાળક સમજી મને માફ કરજો. મહારાજ મોહિદ્દીન ન બડાઈ, આપે મને મોટો બનાવી દીધો, મને મોટાઈ મળી. नहीं नहीं जनक महाराज ऐसा मत बोलिए. अवधेश अपना कुलना नियम प्रमाणे ત્રણેય માતાઓ તો આવી નથી. જાનમાં નિયમ પ્રમાણે ત્રણેય માતાઓ આવી હોત તો હું અવશ્ય એને મારી પુત્રીઓની ભલામણ કરે, પણ આપણા કુળના નિયમ પ્રમાણે ત્રણેય માતાઓ નથી આવી. એટલે મારા વતી એમને એક સંદેશો આપ્યો. શું જનક મહારાજ કહો, क्या संदेशा है आपका? वही अवधेश हमारी पुत्रियों બહુ જ નાની છે. જાનકીજી, ઉર્મિલા, શ્રુતિ, કીર્તિ, માંડવી ખૂબ જ નાની છે અને અયોધ્યાનું કાર્ય કરવામાં, કામકાજ કરવામાં કોઈ ક્ષતિ રહી જાય, કોઈ ભૂલ રહી જાય તો એ સંસ્કાર આપનાર જનક અને સુનીનાની ભૂલ છે એવું સમજીને અમારી ચારેય પુત્રીઓને માફ કરી દીધો. જ્યાં માફ કરી દીધો શબ્દ આવ્યો ત્યાં તો દશરથજીએ મુખ ઉપર હાથ દી દીધો. નહીં નહીં जनक महाराज ऐसा मत बोले, आपकी पुत्री हमारी पुत्री है. અને તો આપણે આગળ કથા જોઈશું કે દશરથજી જે સીતાજીને રોકવા માટે પ્રયત્નો કર્યા હતા. जनक महाराज आप निश्चिंत रहिए, आपकी पुत्री का हम जतन करेंगे, हम आपके ऋणी.
दशरथ जी कहे हम आपके ऋणी हैं, आप ऐसा मत सोचिए। અને છેલ્લે આમના વિદાય આપવા માટે ખબર ન રહી, રથારૂઢ થયા દશરથજી, પણ જનક મહારાજને પુત્રીના મોહના કારણે જનક મહારાજ અને સુનીના બંને ચાલતા થઈ ગયા. અને બહુ જ પ્રસિદ્ધ પદ છે. આજે એ પદની વેદના કવિ દાદનું પદ છે, બહુ જ અદભુત છે. એને આ એક લખી છે, એક લાઈન કાળજા. અને જનક મહારાજ એનો આ કટકો કહેવાય. આ સંપૂર્ણ આ જે પદ છે ને, એમ લાગે કે આ સંપૂર્ણ શબ્દો જનક મહારાજને લાગુ પડતા લાગે છે. કાળજા કેરો કટકો હાથથી છૂટ્યો, ગાંઠથી માત પિતાની વેળુમાં વીરડો ગાંઠથી છૂટી. ધન્ય છે એને જે મમતાને જે અલંકાર આપ્યો છે. સિમસેઠે જેને કામ કર્યું હોય એને કઈ ખબર હોય કે જ્યારે પાણી પીવું હોય, નદી હાલી જતી હોય એક કિનારે, અને એની બાજુમાં કોઈ 8-10 ફૂટ 8-10 ઇંચ એકાદ ફૂટ વીરડો ગાળે રેતી થોડીક જુદી કરીને એમાંથી પાણી આવે વીરડામાંથી, અને એક ખોબો પાણી આમ બહાર ઉલે છે, સાફ કરીને પછી પીવે ને બધા. જેને ગાળ્યો હોય વીરડો એને ખબર હોય. આમ સાફ કરવા માટે, આસરું પાણી કરવા માટે થોડુંક પાણી બહાર ફેંકી દે, પછી આસરું પાણી થઈ જાય, એની રાહ જોવે 1-2 મિનિટમાં તો વીરડો ભરાય. એવી સ્થિતિ જેમ વીરડામાં પાણી આવે છે ને નદીમાં, એક કિનારે નદી હાલતી હોય ત્યાં જો, અને વીરડામાં જેવી રીતે પાણી આવે છે એવી રીતે મા અને પિતાની આ દીકરીની વિદાય વખતે બંને આંખોમાંથી વીરડાની જેમ પાણી આવે છે. મમતા રૂવે માત પિતાની વેળુમાં વીરડો આમ જાણ જતી હોય ને જ્યારે ધરો દેખાય, વ્રત હોય એના, અષાઢ મહિનામાં નાની દીકરીઓ વ્રત કરતી હોય છે ને ગૌરીજીનું, એ વ્રત કરતી દીકરીઓ સહેલીઓ બધી ભેગી મળીને, શેરીઓની સહેલીઓ બધી ભેગી થઈ અને નદીએ જે નાવા જતી હોય એ દ્રશ્ય છે. બાથરૂમનું દ્રશ્ય નથી, નદીએ નાવા ગઈ હોય ગૌરીજીની વ્રત કરવા માટે, અને દીકરીઓ ધૂબકા મારતી હોય, અને એ જ્યાં નદીનો કિનારો જોયો, અને જે દાદ બાપુએ જે વર્ણન કર્યું છે, અરે જે ધરામાં ધૂબકા દેતી ઈ આજ આરો એવો શબ્દ લગાવ્યો છે અણહોર. અને અણહોરાનો બહેનોને ખબર હોય, નાના બાળકને 2-3 વર્ષનો હોય ને, થોડુંક આમ એવાયો થઈ ગયો હોય માતા પિતાનો, એટલે માતા પિતા એને કંઈક 12 ગામ લઈને નીકળે, પોતાના દીકરાને 2-3 વર્ષનો હોય
એની મમ્મી અને એના પપ્પાને છોડીને એના દાદા દાદા માં સાથે બહાર આવે ને ત્યારે મેરે ભાઈ બહેન અણહોરો તો એને ખબર હોય કે અણહોરો એટલે શું. મા બાપથી વિખૂટા પડે ને ત્યારે એને અણહોરાનો તાવ આવી જાય. નાના બાળક એની માથી વિખૂટો પડે, એના પિતાથી વિખૂટો પડે ને બાળક કે નાની દીકરી ત્યારે એને તાવ આવે એટલે શબ્દ લખાયો અણહોરો. આજ આરો અણહોરો અને મેરે ભાઈ બહેન જેની ઉપર પ્રેમ હોય પ્રીત હોય અને એનો વિયોગમાં તો માણસ બીમાર પડી જાય. બીમાર નહીં, આપણે જોઈશું આગળ કે વિયોગ ક્યાં હૈ. વિયોગ દશરથજીને પૂછો, અયોધ્યા વાળાને પૂછો, અરે ગોકુળમાં જન યશોદાને પૂછો, વિયોગ ક્યાં હૈ. અને ધીરે ધીરે જાન જઈ રહી છે. દાદ બાપુ તો એમ કહે છે, અરે આ જાન ગઈ, જાન ગઈ, જાન ગઈ ખબર ન રહી. જનક મહારાજ અને સુનીને હજી પાછળ પાછળ 50 ડગલા નહીં, 1 યોજન 4 ગાંવ સુધી પાછળ પાછળ જાય છે. એટલી મોટી જાન હતી, ખબર જ ન રહી કોઈને. અને પુત્રીના મોહના અને પ્રેમના કારણે પીછે પીછે જા રહા હૈ. આ તો ત્રિકાલજ્ઞ ઋષિ છે, એટલે ગુરુઓને સાથે લઈ જાઓ. લગ્ન પ્રસંગમાં આગળ રાખો. આપણી ભૂલ થતી છે તો એ ગુરુઓ સુધારશે. વશિષ્ઠજી ત્રિકાળ જ્ઞાની છે. આમ આંખ બંધ કરીને જોયું કે જનક की क्या સ્થિતિ હોગી. પોતે ગ્રસ્તી છે એટલે ખબર પડે ને. આંખ બંધ કરીને જોયું તો ખબર પડી કે ઓ જનક અને સુનીના જો પીછે પીછે આ રહા હૈ. એમને પોતાનો રથ રોક્યો. અવધેશનો રથ ત્યાં આવ્યો એટલે કહ્યું કે અવધેશ, हाँ बाप जी, आप नीचे उतरिए और जनक और सुनीना जी को रोकिए, वो पीछे पीछे आ रहा है. दशरथ जी रथ को राख्यो, નીચે ઉતર્યા અને બધા જાય છે રથ. દશરથજી નો એકલો રથ એક બાજુ ઉભો છે. જાન સમગ્ર જાનના બધા જ વાહનો રથો નીકળી ગયા. છેલ્લે પાછળ પાછળ 4 ડોલીઓ જવાની તૈયારી છે. ડોલીઓ પાછળ ચાલતા અને દશરથજી કીધું, જનકજી, હા અવધેશ, ક્યાં સુધી પાછળ પાછળ આવશો? દીકરીઓ તો મળાવી જ પડે ને. હવે આપ ઉભા રહી જાઓ. પછી જનક મહારાજ અને સુનીનાજી બંને ઉભા છે. રાજ પરિવાર ઉભો છે. દશરથજી ધૈર્ય ધારણ કરાવી ચાલતા થયા. એમના રથમાં 4 ડોલીઓ છેલ્લે પસાર થાય છે. શ્રુતિ કીર્તિની ડોલીનો પડદો ઊંચો થયો. આશીર્વાદ અપાયો. માં સુનીનાજી અને જનક મહારાજ આશીર્વાદ આપે, હે દીકરી, તમારો માર્ગ મંગલમય બને, તમારો ગ્રસ્તાશ્રમ મંગલમય બને, ખુશ રહો, સુખી રહો. માંડવીની ડોલીનો પડદો ઊંચો થયો. એને આશીર્વાદ અપાયા. ઉર્મિલાજીની ડોલીનો પડદો ઊંચો થયો. એને આશીર્વાદ અપાયા.
છેલ્લે સીતાજીના ડોલીનો પડદો ઊંચો થયો. સીતાજી દૂરથી પ્રણામ કરે છે. જનકજીએ પ્રણામ કર્યા. કોઈ પણ દીકરી સાસરે જાય ને ત્યારે એની ભલામણ એના પિતાની ભલામણ કરે છે. सीताजी को किसे भलामण करे? अगल बगल में कोई भैया तो है ही नहीं, सिर्फ माँ और पिता दो ही है, और कोई नहीं, और राज परिवार है. એટલે सीताजी सुनीना जी ने सामे જોઈને કહ્યું, माँ मैं ससुराल जा रहा हूं, आपने जो दिया वो संस्कार हम निभाएंगे, आप चिंता मत करिए. लेकिन एक बात, क्या? मां મને વચન આપો છો. સીતાજી જનકજીની ભલામણ કરે છે કે માં, મારા પિતાજી વૃદ્ધ થયા છે, એટલા માટે માં આવતીકાલથી એનું કોણ, અત્યાર સુધી તો હું જાજુ ધ્યાન રાખતી હતી, પણ આવતીકાલથી એ એટલા બધા વૃદ્ધ થયા છે ને, એટલે તમે એની સેવામાં ધ્યાન રાખજો. મને વચન આપો. જ્યાં જનકની ભલામણ કરી ત્યાં તો જનક બાળકની જેમ રડવા લાગ્યા, નીચે બેસી ગયા, આંખ બંધ કરી દીધી. સુનીનાજી કહે છે, વિદેહરાજ, પુત્રને આશીર્વાદ તો આપો. જનક મહારાજને સાવધાન કર્યા. જનક મહારાજ ઉભા થયા અને કહ્યું કે દીકરી, તમારો માર્ગ મંગલમય બને, પણ હવે દીકરી તું મને એક વચન એ પણ આપ કે રઘુકુળની સેવા કરતા કરતા કદાચ પ્રાણ આપવાનો સમય આવે ને તો અમારે આપેલા સંસ્કારોને દીકરી દીપાવજો, પ્રાણ નોછાવર કરી દેજો. અને દીકરી એક ઓર વચન દીજીએ, ક્યાં પિતાજી? હે સીતાજી, ફરીવાર ક્યારે જનકપુરીને યાદ ન કરતા. અને ખરેખર આ ભારત વર્ષની એક આ મહિલા છે. નદી સીતા અને સરિતા, સરિતા પણ એકવાર પહાડમાંથી નીકળે, ગંગાજી ગંગોત્રીમાંથી નીકળે, ગંગા સાગરમાં મળી જાય. જેમ ગંગા પાછી ન જાય ગંગોત્રી, એમ અમારી આ જાનકીજી એકવાર પિયરથી નીકળ્યા છે, પછી ફરી કોઈ દિવસ પિયર ગયા નથી. ધરતીની દીકરી ધરતીમાં સમાઈ ગઈ ત્યાં સુધી વિદાય આપી. ડોલીનો પડદો બંધ થયો. પ્રસ્થાન કરે છે. જનકજી અને સુનીનાજી ત્યાં ઉભા રહી ગયા. જાન આગળ જાય છે. જય જયકાર થવા લાગ્યો. રસ્તામાં ઉતારા કરે છે. જનક મહારાજે જે વ્યવસ્થા રસ્તામાં કરી તે બધી વ્યવસ્થાનો સ્વીકાર કરતા કરતા જાન શુભ દિવસે અહીંયા અયોધ્યા પહોંચે. પણ આ બાજુ જ્યારે વાહનોના ચક્રોમાંથી ધૂળ ઉડતી હતી, એ ધૂળ જોતા હતા, અને ધૂળ પણ બેસી ગઈ જમીનમાં, ધૂળ પણ દેખાતી નથી. ત્યારે એક મોટો નિશાસો નાખી અને જનક અને સુનીનાજી પોતાના નગરમાં આવે અને આમ સૂનો માંડવો જોયો. એક સરસ તોરણ બાંધેલું હતું અને તોરણ આસોપાલવનું એમ નામ હતું. જનક મહારાજ જોઈ રહ્યા છે મંડપ સૂનો. એમાં જે પાંજરામાં રાખેલા પાળેલા પોપટ હતા, પોપટ અને પોપટી, અને સીતાજીને મંડપમાં નહીં જોતા સીતે સીતે જ્યાં પોપટ બોલે છે. જનક મહારાજ ધૈર્ય ગુમાવ્યું અને ચક્કર આવ્યા. સંભાળવાની બધા કોશિશ કરે, પણ એમનો હાથ તોરણ પાસે પહોંચ્યો. તોરણની દોરી પકડે છે, પણ દોરીએ જનક મહારાજનું વજન ન ઝીલ્યું. દોરી તૂટી અને જનક મહારાજ ધરતી પર મૂર્છિત. સેવકોએ ઊંચકી ભવનમાં લઈ ગયા. જલપાન કરાયું, આશ્વાસન આપ્યું. સુનીનાજી કહે છે, હે વિદેહરાજ, મહેમાનોને વિદાય તો આપો. દીકરી તો બોલાવી જોઈને ધૈર્ય આપ્યું બધા મહેમાનોને.
યોગ્ય સત્કાર કરીને વિદાય આપે છે. આ બાજુ રસ્તામાં ઉતારા કરતા કરતા જાન શુભ દિવસે અયોધ્યા પહોંચી. એમાં મારતે ઘોડે પહેલા સેવકો દોડ્યા, કારણ કે ત્રણેય માતાઓ કૌશલ્યાના મહેલે હતા. કૌશલ્યાને તૈયારી કરાવતા હતા સ્વાગતની. એમાં ઘોડેસવારો આવીને કહ્યું, કઈ માને વંદન કરીને કહ્યું, સુમિત્રા માને વંદન કરીને કીધું, માં વધાયો ક્યાં હે? કે માં આપણા એક રામલાલાના વિવાહ નથી થયા, લગ્ન એના એકલા નથી થયા, તો એ કે આપણા ચારેય રાજકુમારોના એક સાથે એક જ મંડપમાં વિવાહ થયા. માં કઈ માં આપના ભરતલાલજીના પણ લગ્ન થયા છે, એ પણ પરણીને આવે છે. અરે સુમિત્રામાં તમારા પણ બંને દીકરાઓ પરણીને આવે છે. અને પછી તો જે ત્રણેય માતાઓ ઘેલી થઈ છે, ગાંડી થઈ છે, અને પછી તો દોડવા લાગી પોતાના ભવનમાં, કારણ કે એને ભવન શણગારવાના હતા. અત્યારે તો આ ત્રણેય માતાઓ અહીંયા જ હતા કૌશલ્યાજીના મહેલે. પછી તો કૌશલ્યાએ મદદ કરવા માટે ત્રણેય માતાઓ એકત્ર થઈ અને સૌના મહેલને શણગારવામાં મદદ કરવા લાગી છે. અને સમગ્ર અયોધ્યા ઘેલી બની છે અને જાન અહીંયા પહોંચી છે. શબ્દ ચિત્ર બહુ અદ્ભુત છે. અહીંયા વશિષ્ઠ બાપજીની સૂચનાથી, આજ્ઞાથી રજા મળી એટલે જાને મંગલ પ્રવેશ કર્યો. અને ત્રણેય માતાઓ આજ ચારેય પુત્ર વધુઓને ચારેય વરરાજાઓને પોતાના પુત્રોને વધાવવા માટે આવી છે. અને વશિષ્ઠ બાપજી બ્રાહ્મણો ભૂદેવો મંગલાષ્ટક બોલે છે. જય જયકાર થવા લાગ્યો છે. વિધિ વિધાન કરી મંગલ આરતી ઉતારી અને ચારેય વરઘોડિયાને મંગલ પ્રવેશ કરાયો. લોકરીતિ અને વેદ રીતિ પ્રમાણે વશિષ્ઠજીએ થોડી વાતો કરી છે, થોડી વિધિ બતાવી છે અને થોડી મશ્કરી પણ શરૂ થઈ. મીંઢોળ છૂટા. આપણે જ્યાં જે રીત રિવાજ છે એના અનુસંધાને કહું કે આપણે એકી બેકી રમાડે છે ને, એવી કંઈક વિધિ એ વખતે પણ થઈ. લોકરીતિ અને વેદ રીતિ બંને લખી છે. એમાં મીઠી મશ્કરીઓ શરૂ થઈ. સીતાજી, ઉર્મિલા અને માંડવી શુક્લકીર્તિની સાથે જે સહેલીઓ આવી હતી, દાસીઓ, એને મશ્કરી શરૂ કરી. બધાને ખબર કે લખનલાલજી મહારાજની મશ્કરી કરે, કારણ કે એ તો થોડો પરિચય થયો હતો. ભરતલાલજી ને શત્રુઘ્ન મહારાજની કોઈ મશ્કરી ન કરે, પણ લખનલાલજીની કરે. એટલે લખનલાલજી મહારાજની મશ્કરી કરી. એ લખનલાલજી મહારાજ, અમે સાંભળ્યું છે. શું સાંભળ્યું છે? કે અયોધ્યાની બહેનો, અયોધ્યાની રાણીઓ ખીર ખાઈને બાળકોને જન્મ દે, એ વાત સાચી છે? તો વાત સાચી જ હતી કે ખીર ખાઈને બાળકો જન્મ દે, તો અમે ક્યાંય સાંભળ્યું નથી. પણ તમારી અયોધ્યાની માતાઓ, લક્ષ્મણજીએ કીધું કે તમારી વાત તો સાચી છે, પણ અંતે તો બહેનોએ જ જન્મ આપ્યો છે ને માતાઓએ જ જન્મ આપ્યો ને ખીર ખાઈને. કે હા, પણ અમે ક્યાંય એવું નથી સાંભળ્યું કે હળ હાંકે છોકરા જડે, એવું તો અમે ક્યાંય સાંભળ્યું નથી. એણે પોતાના ભાભી સીતાજીની મશ્કરી કરી. આવો સરસ આનંદ ફેલાઈ ગયો સમગ્ર રાણીવાસમાં. દશરથજી તમામ મહેમાનોને ભોજન કરાવે. ભોજન કરીને ત્યાં યોગ્ય ઉતારા આપ્યા અને બધા પોતપોતાના નિવાસ સ્થાનમાં પહોંચ્યા. દશરથજી જનક મહારાજનો સંદેશો ત્રણેય રાણીઓને સામે બેસાડીને કીધું, દેવી તમારા માટે ખૂબ સંદેશો આપ્યો છે. રડતા રડતા જનકજીએ કહ્યું છે, સુમિનાજીએ કહ્યું, શું મહારાજ? કે એમની પુત્રીઓને ક્યારેય જનકપુરી યાદ ના આવે એવી રીતે એને સાચવજો. દીકરીઓ બહુ નાની છે. અયોધ્યાનું કોઈ કાર્ય કામમાં કદાચ કોઈ ભૂલ થાય, કોઈ ગલતી થઈ જાય તો હે કૌશલ્યા, સુમિત્રા, કઈ એ ચારે પુત્ર વધુને ક્ષમા કરજો અને એનું જતન કરજો. ત્રણેય રાણીઓએ સંયુક્ત નિવેદન આપ્યું કે અવધેશ, આપ નિશ્ચિંત રહો. આંખની કીકીનું જેમ આંખની પાપણો રક્ષણ કરે. ધૂળ પવન આવે, ધૂળ આવે, વધારે પડતો પવન આવે તો એની મેળે
આંખના પાપણો બંધ થઈ જાય અને કીકીની જેમ આંખ રક્ષા કરે છે પાપણો, એવી રીતે હું આ ચારે પુત્રવધુનું રક્ષણ કરીશ જેમ પાપણો આંખનું રક્ષણ કરે. અને વાત પણ સાચી છે. એ તો આપણે એ જ્યારે પ્રસંગ આવશે ત્યારે વિચારશું કે કૌશલ્યાજીએ શું એનું જતન કર્યું હતું. દીવો બુજાઈ જાય ને છતાં ચારમાંથી કોઈને એમ ન કહે દીકરી પેલો દીવો બુજાઈ જાય, ક્યાંક લાઇટોની વ્યવસ્થા નહોતી કે દીકરી વાટ સરખી કરો, એવું પણ કામ. અને એમ કહે કે મારે માં જમવા ત્યારે કહે છે રેશમી વસ્ત્રો પાથરે. આવી રીતે અતિશક્તિ છે, અદ્ભુત રીતે જતન કરે છે. અને ચારે પુત્રીઓ નાની છે, એક મહેલમાં શયન કરાવે છે. રાજકુમારો પોતાના મહેલમાં શયન કરાવ્યું છે. તો હવે આ બધા શયન કરતા હોય ત્યારે જગાડવાનો એક આચાર સંહિતા છે. તાત્કાલિક ન જગાડે, થોડો આરામ કરવા દેવો. એટલે આપણે આ ચા પી લઈ, મહેમાનોને પીવરાઈ દઈએ, ત્યાં સુધીમાં આ બધા સૂતા છે ચારે રાજકુમારો. એને વિક્ષેપ ન પડે, એની નિંદ્રામાં ખલેલ ન પડે અને આપણો વ્યવહાર ધર્મ સચવાઈ જાય. ચા પાણી પીવરાઈ દો અને ફરીવાર આમ તો સગાની રીતે જોડાયેલા છીએ. પછી ગામ મુરલીધર જગ્યા, એના વર્તમાન એ જગ્યાના મહંત મુરલીધર સમગ્ર પરિવાર છે. છતાં પણ જેમણે પણ રામકથા માટે દીપ જલાવ્યો છે એવા આ વલભીપુરના ગામના, વલભીપુર ગામના તો ખાસ કારણ કે જેમની અહીં પાડોશીની રીતે ઘણી કથાઓ થઈ છે અને મારેથી ઉંમરમાં નાના છે એવા પણ કથા ગાય છે. એટલે રામકથા તો સ્વાગત કરે છે, એમાં બે મત નથી. એવા રાજુ બાપુ આપણા આદરણીય રામકથા અને ભાગવત કથાના વક્તા, એ પોતાનો સમય લઈ અને આ કથામાં પધાર્યા. એ બદલ રામજી મંદિર કથા સમિતિ અને વ્યાસગાદી બંને એમનું ભવ્ય સ્વાગત કરે છે. અને આયોજકોએ જે વ્યવસ્થા કરી હોય એ વ્યવસ્થા માટે એ વ્યવસ્થા કરશે. પણ સાથે સાથે હું બીજી એક વિનંતી કરું કે અમારે ભાણ બાપુ અમારા છે અહીંયા, મહેશ બાપુ, મહેશદાસજી બાપુ, એમણે પણ વાવોલ લઈ લો, ચા લઈ લો. હવે તો ઠરેલી ચા મરેલી મામા કઈ હવા